વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે સુરતની પ્રખ્યાત સુરતી ઘારી કે ડ્રાયફ્રૂટ ઘારી ઘરે કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ઘારી બનાવવા માટે સૌથી પહેલાં આનું સ્ટફિંગ બનાવીશું. તો એક જાડા તળિયાવાળી કડાઈ કે ફ્રાય પેન લેવાની અને એમાં 2 ચમચી ચોખ્ખું ઘી ઉમેરવાનું. ઘી ગરમ થઈ જાય એટલે આમાં 3 ચમચી જેટલો ચણાનો કરકરો લોટ ઉમેરવાનો અને લોટને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકી લેવાનો છે. ચણાનો કરકરો લોટ તમને કોઈપણ ઘંટીએ કે કરિયાણાની દુકાને મળી જશે. ના મળે તો ચણાની દાળને તમે કપડાથી લૂછીને મિક્સરમાં પણ એને આ રીતે ગ્રાઇન્ડ કરી શકો છો. લોટને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકવાનો છે. શરૂઆતમાં તમને મિશ્રણ ઘટ લાગશે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે એમ આ રીતે આ મિશ્રણ ઢીલું થવા લાગશે. સાથે જ તમને આનો કલર પણ બદલાયેલો લાગશે અને એમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગશે. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આનો કલર બદલાવા લાગ્યો છે. ચણાના લોટને આપણે સરસ આવો આછા બદામી કલરનો અને સુગંધીદાર થાય ત્યાં સુધી શેકવાનો છે. હવે ગેસ બંધ કરીને લોટને આપણે એક વાસણમાં લઈ લેવાનો અને અહીંયા મેં ફરીથી એ જ કડાઈ ઉપયોગમાં લીધી છે. કડાઈમાં આપણે ઘી ઉમેર્યા વગર 100 ગ્રામ જેટલો મોળો માવો હાથથી મસળીને કે પછી છીણીને ઉમેરવાનો છે. મોળો માવો તમે ઘરનો બનાવેલો કે માર્કેટનો કોઈ પણ લઈ શકો છો. બહારનો માવો તમે નથી ખાતા તો ઘરે માવો કેવી રીતે બનાવવો એની પણ રેસીપી તમારી સાથે શેર કરેલી છે. માવાને પણ આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે શેકવાનો છે. ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લેવાનો છે. હવે ઘારીનું બહારનું પડ બનાવવા માટે આપણે 1 કપ જેટલો મેંદો લેવાનો. મોવણ માટે એક નાની ચમચી જેટલું ઘી ઉમેરવાનું અને ઘીને લોટમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી રૂમ ટેમ્પરેચરનું પાણી લેવાનું અને થોડું પાણી ઉમેરીને આનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. લોટ બંધાઈ જાય પછી સહેજ ઘી લઈને ફરીથી એને મસળી લેવાનો, જેથી એ સરસ રીતે સુંવાળો થઈ જશે. આ રીતે લોટ બાંધીને આપણે એને થોડીવાર માટે રહેવા દેવાનો છે. જે ચણાનો લોટ આપણે શેકીને રાખ્યો હતો એ ઠંડો થઈ જાય એટલે શેકેલો માવો આમાં ઉમેરવાનો. આની સાથે જ આપણે આમાં 5 ચમચી જેટલો પિસ્તાનો પાવડર અને 5 મોટી ચમચી બદામનો પાવડર ઉમેરવાનો છે. બદામ પિસ્તાની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. હાથથી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. પિસ્તાને વાટતી વખતે જ મેં એમાં 8 થી 10 તાંતણા કેસર પણ ઉમેરી દીધું હતું. બધું મિક્સ થઈ જાય પછી ગળપણ માટે આપણે 4 થી 5 ચમચી જેટલી બુરું ખાંડ ઉમેરવાની. તો પહેલાં મેં 4 ચમચી બુરું ખાંડ ઉમેરી છે. બુરું ખાંડના બદલે તમે દળેલી ખાંડ કે સાકર પણ લઈ શકો છો. આ રીતે આ મિશ્રણ બાઇન્ડ થવું જોઈએ. તો અહીંયા મને ગળપણ થોડું ઓછું લાગ્યું હતું એટલે મેં ફરીથી 1 ચમચી બુરું ખાંડ ઉમેરી છે. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આમાંથી નાની નાની ટિક્કી બનાવવાની. તો બધી ઘારી એક સરખી બને એ માટે મેં આ રીતનું નાનું જે કૂકી કટર આવે એ લીધું છે. જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એને બહાર દઈને દબાવીને આમાં ભરવાનું અને આ રીતે પહેલાં બધી ટિક્કી બનાવીને તૈયાર કરવાની. જણાવ્યું એ પ્રમાણે તમારી પાસે કટર ના હોય તો હાથથી પણ નાની નાની ટિક્કી બનાવી શકાય. પછી જે લોટ બાંધીને તૈયાર કર્યો છે એને એકવાર મસળી લેવાનો અને પછી આમાંથી નાનો લુવો બનાવી દેવાનો છે. હવે અટામણ વગર જ આમાંથી પાતળી પૂરી વણીને તૈયાર કરવાની. પૂરી વણી દઈએ પછી જે માવાની ટિક્કી આપણે બનાવી છે એ આમાં મૂકવાની અને જે રીતે આપણે લીલવાની કચોરી સ્ટફ કરતા હોઈએ છીએ એ જ રીતે આપણે આને ભરતા જવાનું છે. વધારાનો જે લોટ હોય એને આપણે હટાવી દેવાનો અને ઘારીને સરસ રીતે સીલ કરી દેવાની છે, જેથી એ તળતી વખતે ખુલી ના જાય. તો પહેલાં બધી ઘારી આ રીતે બનાવીને એક થાળીમાં મૂકતા જવાનું. પછી ઘારીને તળવા માટે આપણે ચોખ્ખું ઘી ઉપયોગમાં લેવાનું છે. તો સુરતી ઘારી બનાવવા માટે જો તમે જામખંભાળિયાનું ઘી ઉપયોગમાં લેશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો ઘારીને તળતી વખતે જે સાઈડથી આપણે એને ફોલ્ડ કરી છે એ વાળો ભાગ ઘીમાં નીચેની સાઈડ જવો જોઈએ, કેમ કે એને તળાતા થોડો વધારે સમય લાગતો હોય છે. તો મીડિયમ ગરમ ઘીમાં આપણે ઘારીને ફ્રાય કરવાની છે. ફ્રાય પેનમાં કે કડાઈમાં જેટલી ઘારી આવી રહે એટલી તમારે એડ કરવાની. બને ત્યાં સુધી કડાઈના બદલે જો તમે આ રીતની ફ્રાય પેન ઉપયોગમાં લેશો તો એ વધારે સારું રહેશે. પછી ચમચી કે ચમચાની મદદથી આપણે ગરમ ઘી આ રીતે ઉપર નાખતું જવાનું છે, જેથી ઉપરનો ભાગ પણ સાથે સાથે તળાતો રહેશે. ઘારી એક સાઈડ તળાઈ જાય એટલે એને ફેરવી દેવાની. તો આ ઘારીને વધારે ડાર્ક કલરની ફ્રાય કરવાની નથી હોતી.
આ રીતે આ આછા બદામી કલરની તળાઈ જાય એટલે આપણે એને બહાર લઈ લેવાની અને આ જ રીતે બાકીની જેટલી પણ ઘારી બનાવી હોય એને તળી લેવાની છે. તમને મારી રેસીપી કેવી લાગી અને આ વિડીયો ક્યાંથી જોવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બધી ઘારી તળાઈ જાય પછી એને પૂરેપૂરી ઠંડી થવા દેવાની, પછી જ આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે એની આગળની પ્રોસેસ માટે આપણે એક વાટકીમાં કે વાટકામાં ચોખ્ખું ઘી લેવાનું. ઘીને આપણે સરસ રીતે ફેટી લેવાનું છે. તો અહીંયા મેં જામખંભાળિયાનું ઘી લીધું છે એટલે ઘીમાં મેં ખાંડ નથી ઉમેરી. તમે જો ઘરનું બનાવેલું કે ગાયનું ઘી લેતા હોય તો એ ટાઈમે તમે એમાં થોડી ખાંડ ઉમેરી દેજો અને પછી એને ફેટજો. જો તમે અમદાવાદમાં રહેતા હોય તો કાલુપુરમાં કે માધુપુરામાં આ ઘી તમને સરળતાથી મળી જશે અને ઘણા બધા કરિયાણાની દુકાનવાળા પણ આ ઘી રાખતા હોય છે. ઘીને તમે સરસ રીતે ફેટી લેશો એટલે આ રીતે એનો કલર બદલાઈ જશે અને થોડું સ્મૂથ પણ થઈ જશે. તો જે ઘારી આપણે તળીને રાખી છે એનો આ વાળો ભાગ આપણે એમાં ડીપ કરવાનો. તો આ રીતે બધી ઘારીને આપણે ઘીમાં ડીપ કરી દેવાની છે અને એક થાળીમાં મૂકતા જવાનું છે. ઘારીને ઘીમાં ડીપ કરી દઈએ એ પછી તરત જ એના ગાર્નિશિંગ માટે આપણે સમારેલું બદામ પિસ્તા ઉમેરવાનું અને એના ઉપર કેસરનો તાંતણો પણ મૂકી દઈશું. આ રીતે બધી ઘારી તૈયાર કરી દઈએ પછી એને ફ્રીજમાં 5 થી 10 મિનિટ માટે સેટ કરી લેવાની છે. આ બનાવેલી ઘારીને તમે બહાર 3 થી 4 દિવસ સુધી અને જો ફ્રીજમાં રાખો તો 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતે આ સુરતી ઘારી બનાવીને જરૂર ટ્રાય કરજો.